ઉમરગામ તાલુકાના નારગોલ દરિયા કિનારે મોટી સંખ્યામાં મૃત માછલીઓ તણાઈ આવતા સ્થાનિકો અને માછીમાર સમાજમાં રોષ જોવા મળ્યો છે। આ ઘટના પાછળ કોઈ કેમિકલયુક્ત પાણીનો પ્રવાહ જવાબદાર હોવાથી સ્થાનિકોની આશંકા છે। છેલ્લા કેટલાક સમયથી ઉમરગામના દરિયામાં પ્રદૂષણનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે, ત્યારે લોકોને તાત્કાલિક કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે। મારું ગામના નારગોલ બંદર માછીવાડ, મારું નામ દશરથભાઈ એક માછી, હું આંધે રહેવાસી છું। અમે રોજના સરી જઈએ તો સવારે જોયું કે માછલી ખૂબ મોટા પ્રમાણમાં આવેલી હતી, એટલે અમને જોઈને નવાઈ લાગી કે આ શું થઈ રહ્યું। ત્યારે ખબર પડી કે આ તો કેમિકલથી મરી ગઈ છે બહુ મોટા પ્રમાણમાં। એટલે લોકોને બહુ તકલીફ પડશે આમાં ધંધામાં, કારણ કે રોજના કમાવાને ખાવાવાળા બી આવે કિનારા પર છે લોકો, અમારા માછીમાર ભાઈઓ। તો એ બધી માછલી જ મરી ગયા, માછલી મળશે ક્યાંથી એ મોટો પ્રશ્ન છે। યતીનદારી માજી સરપંચ નારગોલ। આજ રોજ નારગોલના માછીવાડ વિસ્તાર તેમજ દરિયા કિનારે લગભગ 1 કિલોમીટરના અંતરમાં ખૂબ મોટા પ્રમાણમાં માછલીઓ મરેલી આવેલી હોવાની વાત સામે આવી હતી। તે ઉપરાંત નારગોલ અને આજુબાજુના ગામોના વિસ્તારમાં પણ મરેલી માછલી જોવા મળી। આ ઘટના લાંબા સમય બાદ બની છે। 2006-07માં અને 2010 સુધી અવારનવાર માછલીઓ મરવાના બનાવો બનતા હતા। સરીગામથી છોડવામાં આવતું કેમિકલયુક્ત પાણી જે કોઈ પણ ટ્રીટમેન્ટ વગર તળગામના દરિયામાં છોડવામાં આવતું હતું, જેના કારણે માછલીઓ મરવાના બનાવો બનતા હતા। એનો જે તે સમયે આંદોલન શરૂ કર્યો હતો, વિરોધ કર્યો હતો, હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી। ત્યારબાદ સરીગામમાં સીપીટી નિર્માણ કરવામાં આવ્યું, ખેતરને પાણી છોડવામાં આવે છે, જેથી લાંબા સમય સુધી અહીંયા માછલી મરવાના બનાવો ઘણા ઓછા થયા છે। લોકો રાહત અનુભવી રહ્યા હતા, પરંતુ 2 દિવસ પહેલા ખતરવાડાની ટોકર ખાડીમાં પ્રદૂષિત પાણી લોકોને જોવા મળતા લોકો ચિંતિત બન્યા હતા, અને 2 દિવસ પછી મોટા પ્રમાણમાં મરેલી માછલી મળવી એ ફરી એકવાર ચિંતાનો વિષય બન્યો છે। નારગોલ ગામની અંદર લોકો પ્રવાસીઓ આવે છે, અહીંયાના સ્થાનિક ખેડૂતો, સ્થાનિક આગેવાનો આજે આવા વિષય લઈને ખૂબ ગંભીર બન્યા છે। ગ્રામ પંચાયત દ્વારા પણ આજે લેખિતમાં જીપીસીબી અને જિલ્લા ફિશરીઝ વિભાગને જાણ કરી છે। આ બાબતે ગંભીરતા લઈને સરકારી તંત્ર ધ્યાન આપે, કેમ કે લાંબા સમય બાદ ફરી પાછું માછલી મરવાના બનાવ બન્યા છે। તે ઉપરાંત અહીંયા છેલ્લા 2 અઠવાડિયાથી ખૂબ મોટા પ્રમાણમાં દરિયાની અંદર દર વર્ષે જે કેમિકલ વેસ્ટ એટલે ઓઇલ વેસ્ટ આવે છે અને ટાર બોલ્ટ આપણે ઓળખીએ છીએ, એ ટાર બોલ્ટ આવ્યા છે, એના લીધે પણ દરિયાની પાણીનું ખૂબ મોટું પ્રદૂષણ અત્યારે છે। અને સફાઈ પ્રક્રિયા જીપીસીબીના માર્ગદર્શન હેઠળ કેટલીક સંસ્થાઓ અને ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું છે, પણ હજુ લાખો ટન અહીંયા ઓઇલ વેસ્ટ પડેલો છે, દરિયાની અંદર આવેલો છે, એનો પણ યોગ્ય ઝડપી નિકાલ થવો જોઈએ એવી પણ અમે માંગ કરીએ છીએ। ઉમરગામ ફિશરમેન સર્વોદય સહકારી સોસાયટીના ચેરમેન અને નારગોલ માછી સમાજના પ્રમુખ શૈલેષ વડીવાલા। હાલ ગઈકાલે નારગોલના ખાડીમાં પુષ્કળ પ્રમાણમાં મૃત પાયે મચ્છીઓ મળી આવી, જે કિનારા પર લાગેલી હતી। તેનું મુખ્ય કારણ ખાડીમાં કેમિકલયુક્ત પાણી, કોઈક જગ્યાએથી કેમિકલવાળું પાણી છોડવામાં આવેલું, કિનારા તરફની મચ્છી જે બધી હતી એ મચ્છીનો નિકંદન નીકળી ગયું છે, જે પગડિયા અમારા માછીમાર ભાઈઓ રોજે બરોજ લાવીને ખાતા હતા, એના પર એમનું ગુજરાન ચાલતું હતું। એઓને હાલ કપરી પરિસ્થિતિ થઈ ગઈ છે કે દરિયામાં મચ્છી, અહીં કિનારા પરની મચ્છી બધી નાબૂદ થઈ ગઈ છે, અને દરિયામાં શું પરિસ્થિતિ છે એ દરિયામાં કોઈ જતું નથી, એટલે ખબર નથી એનો અસર જો દરિયામાં બી થયું હોય તો માછીમાર લોકોને ઘણો ભોગવવો પડે એમ છે, જેની બાબતમાં અમે હું જીપીસીબીને બી ફરિયાદ કરી રહ્યો છું। કલેક્ટર સાહેબને બી આ બાબતની લેખિત રજૂઆત કરવાનો છે, અને જે તે વિભાગના અધિકારીઓને પણ આ બાબતની હું જાણ કરવાનો છે, અને વહેલી તકે આ પ્રમાણે જો કંઈ બનતું કેમિકલયુક્ત પાણી કોઈ કંપની દ્વારા છોડવામાં આવતું હોય એને બંધ કરે અને માછીમારોને જીવનનું રક્ષણ આપે એવી વિનંતી।